ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। जैन अध्यात्म ने जैन सिद्धांत जैन दर्शन, अध्यात्म सिद्धांत ने दर्शन वीतरागी सर्वज्ञ भगवंतोना आगम परमागमों जे अध्यात्मनी गहन गंभीर अने मूल चर्चा, मूल निरूपण આપણને વાંચવા માણવા મળે છે, એવું અધ્યાત્મ, એવું સિદ્ધાંત અને એવું દર્શન અન્યમાં ક્યાંય નથી. પૂજ ગુરુદેવશ્રી એક બહુ માર્મિક વાત આજે ફરમાવી. જેના દર્શનમાં કે જેના મતમાં સર્વજ્ઞ નથી હોતા, એમનું બધું જ ખોટું હોય છે. મળ્યું દામજીભાઈ? ક્યાં બોલ્યા છે આજના પ્રવચનમાં? જુઓ, ગોતો. હા, મળે ન મળે ધ્યાનથી વાત સાંભળો. જેના મતમાં કે જેના વિચારોમાં, શબ્દ બોલ્યા છે ગુરુદેવશ્રી, જેના વિચારોમાં કે જેના મતમાં સર્વજ્ઞ નથી હોતા, એમનું બધું જ માનવું કે એમના બધા જ વિચારો ખોટા છે. કીધું ને? હા. એટલે ઓલું જે એક ભજન આપણે બોલીએ છીએ પંડિતજી રવિન્દ્રભાઈનો, સર્વજ્ઞ શાસન જયવંત વર્તો, એ આ વીતરાગી સર્વજ્ઞ શાસન સિવાય પાઠશાળાના બાળકોમાં જે સાચા દેવ અંગે ભણાવવામાં આવે છે બાલબોધમાં, એક બહુ માર્મિક વાત એમાં સમજાવવામાં આવે છે કે ભગવાન, આપણા ભગવાન સર્વજ્ઞ કેમ હોય છે અને વીતરાગી કેમ હોય છે. સાંભળ્યું છે કોઈ દી? શું કીધું ખબર? એમાં બાલબોધ ભાગ 1માં જ આવે છે. સર્વજ્ઞ છે એટલે એમની વાણી સાચી છે, અને વીતરાગી છે એટલે એમની વાણી પ્રયોજનભૂત, કામની. હિન્દીમાં બહુ સરસ શબ્દોના પ્રયોગ છે. सर्वज्ञ हैं इसलिए उनकी बात सच्ची है, और वीतरागी हैं इसलिए उनकी बात अच्छी है. શું સમજાણો? હવે અચ્છાઈ જે છે ને, અચ્છાઈની કસોટી શું? કે જેમાં રાગ અને દ્વેષ કશાયનું પ્રયોજન ન હોય, એ એની સમજાય છે. ભલાઈ કહો, અચ્છાઈ કહો. ભગવાનની વાણી સાચી કેમ? કેમ કે ખોટું કેવી રીતે બોલે? સર્વજ્ઞ છે. એમાં રાગદેશ કેમ ન હોય? પક્ષપાત કેમ ન હોય? કેમ કે એ વીતરાગી છે, નિષ્પક્ષ વાત કરશે. ખ્યાલમાં આવે છે? અરે પરીક્ષા મોગ, ન્યાય દીપિકા, પ્રમેય રત્નમાલા, પ્રમેય કમલ માર્તંડ, અષ્ટસહસ્ત્રી, અષ્ટશતી, આ બધા ન્યાયના ગ્રંથોમાં સર્વજ્ઞ ભગવાનનું સર્વજ્ઞ શાસન, અરહંત શાસન, આરહત શાસન, અરહત મત,
આ બે તર્કો ઉપર જ એમણે ઊભા કર્યા છે કે ભગવાન સર્વજ્ઞ છે અને ભગવાન વીતરાગી છે. અને વીતરાગી જે કાંઈ પણ કહે અને સર્વજ્ઞ જે કાંઈ પણ બોલે કહે એ બધું જ યથાર્થ વસ્તુ સ્વરૂપ છે. ગુરુદેવશ્રી એક બીજી વાત પણ આજે મૂકી. 65-66ના પ્રવચનો છે, 35 અને આ 25, એટલે આજે 60 વર્ષ પહેલાંની વાત સાંભળજો. બહુ માર્મિક વાત છે. ઓલા રજનીશમાં પણ મળે અને આમાં પણ મળે એમ કરીને બધાએ માથું મારે છે. એમ કહીને એમ કીધું કે આ માર્ગમાં જે મળે છે એ બીજે ક્યાંય નથી મળતો. મને તો આજે કૃપાળુ દેવનો એક જ શબ્દ વારંવાર કમસે કમ 500 વખત તો યાદ આવ્યું હશે, દેહાધ્યાસ. શૈલાબેન, શું હતું આજના પ્રવચનમાં? બોલો. હા, હું શરીરને આમ રાખું, શરીરને આમ રાખું. ગુરુદેવશ્રી તો ત્યાં સુધી કીધું, હું તો એક જ પડખે હું. હા, પડકા ફેરવવામાં પણ બહુ ધ્યાન રાખું. પ્રવચન સાર એમ કહે છે પરમાણુ પરમાણુ પરમેશ્વર છે. રૂપાબેન, હા, આજે માનસતમ પાસે આજે સિદ્ધ ભક્તિનો એક શ્લોક લખેલું છે. આત્મોપાદાન સિદ્ધમ સ્વયં અતિશયવત વીતબાધમ વિશાલમ વૃદ્ધિરાસવ્યપેતમ વિષય વિરહિતમ નિહિ પ્રતિદ્વંદ્વ ભાવમ. એમાં પહેલી લીટીમાં એક વિશેષણ છે, 12, 13, 14 એક વિશેષણો છે સિદ્ધ ભગવંતોના સુખની વાત છે. એમાં સિદ્ધ ભક્તિ પૂજ્યપાદ આચાર્ય, જેની રચના આપણે વાંચીએ છીએ. સમાધિ શતક કોની રચના છે? કોણે લખ્યું છે? પૂજ્યપાદ આચાર્ય. પૂજ્યપાદ આચાર્યની જ 10 ભક્તિઓ છે. એ 10 ભક્તિઓમાં સિદ્ધ ભક્તિ, એમાંય 10-12 છંદો છે. બહુ લાંબા છંદો છે બધા, સર્ગદરા છંદમાં. એમાં એ વાત લખી આત્મોપાદાન સિદ્ધમ, કે સિદ્ધોનું સુખ કેવું છે કે આત્માના, આત્મા એટલે પોતાના, તો આત્માના એટલે પોતાના ઉપાદાનથી જ, નિમિત્તથી નહીં, કોઈના નિમિત્તથી નહીં, આપમેળે એમ. તો આત્મોપાદાન સિદ્ધમ, સિદ્ધ એટલે કોઈ અરહંત સિદ્ધવાળી સિદ્ધની વાત નથી કે આત્મામાં, કે આત્મા પોતે સ્વયં પોતે જ સિદ્ધ સ્વભાવે છે. ફરીથી બોલું છું, સિદ્ધ સ્વભાવે છે એટલે અરહંત અને સિદ્ધ સ્વભાવે છે એમ નહીં. પકડાય છે? ભાષા સમજાય છે? ધ્રુવધામ, અરહંત અને સિદ્ધવાળી વાત નથી. સિદ્ધ સ્વભાવે છે એટલે એ સિદ્ધ જ છે. એને જાણે, એને માણે, એને માટે પ્રસિદ્ધ છે. શું કીધું છે? તો એ સિદ્ધ સ્વભાવ, સિદ્ધ સ્વભાવ એટલે સ્વયં સિદ્ધ, પ્રગટ, પરોક્ષ રહી જ ન શકે. સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ, ખ્યાલમાં આવ્યું? છે ને છે. એક તો એના અંગે મને વિચાર આવ્યા કે આત્મોપાદાન સિદ્ધમ. બોલો, સુનિલભાઈ શાસ્ત્રી રાજકોટને લીધે છે, આપણે બધા ભારત દેશને લીધે છીએ. હા, રૂપાબેન શું ટીમ્બડિયા પરિવારને લીધે છે? બોલો રાજુભાઈ, ચશ્માનો વ્યાપાર છે એટલે રાજુભાઈ છે. શું શું સમજાય છે? વસ્તુને સિદ્ધ થવામાં કોની અપેક્ષા? પૂજ બેનશ્રીનું એક વાક્ય છે બહુ સરસ, દ્રવ્ય એને કહેવાય
જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની આવશ્યકતા ન હોય, જરૂરત ન હોય. પંચાધ્યાયમાં એવું લખ્યું, બહુ સરસ. પંચાધ્યાયમાં પાંડેરાજમલજીએ દરેક દ્રવ્ય અસહાય છે. અસહાય એટલે સાવ લાચાર છે. અસહાય છે એટલે લાચાર છે એમ નહીં. અસહાય એટલે કોઈ પણ દ્રવ્યને કોઈની પણ સહાયની મદદની આવશ્યકતા નથી. કેમ કે દરેક દ્રવ્ય પોતાનામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ સ્વચતુષ્ટયે છે. સ્વચતુષ્ટય રૂપે અસ્તિ અને પર ચતુષ્ટય રૂપે નાસ્તિ. સમજાણું? એટલે હું આહારમાં ધ્યાન રાખું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું અને ઔષધિ અને દવામાં ધ્યાન રાખવું અને હવે તો 45 વટી ગયા અને હવે તો 50 વટી ગયા અને હવે તો 65 વટી ગયા અને હવે તો આપણી તો ઉંમર કહેવાય. હા, ગુરુદેવને પૂછો ઉંમર કોની? ઉંમર જેની હોય એ અમર ન હોય, અને જે અમર હોય એ એની ઉંમર ન હોય. શું કીધું? જેની ઉંમર હોય એ અમર ન હોય. બેન શૈલાબેન બોલો, શું કીધું? એટલે જ લાલુભાઈના પિતાજીનું નામ શું હતું? ઉમરચંદ. હા, ઉમરચંદભાઈ હતું, અમરચંદ. જેની ઉંમર હોય એ અમર ન હોય, અને જે અમર હોય એની કોઈ દી ઉંમર ન હોય. તો આપણે તો દેહનું બહુ ધ્યાન રાખીએ. હા, નહીં. કરતાન હરતા કોઈ હૈ, અણુ અણુ સ્વયં में लीन है, प्रत्येक कण स्वाधीन है, प्रत्येक जन स्वाधीन. ગુરુદેવશ્રી તો એક બહુ જોરદાર વાત કરી. પહેલાં તો ઓલા શાસ્ત્રોના વખાણ કર્યા, 23 લાખ છપાણા ને 5 લાખ છપાણા, એ બધી વાત કરી. પછી બોલ્યા, બારીલ સાહેબને વખાણ તો કર્યા, પછી બોલ્યા. પછી તો મૂળ જે વિષય પ્રવાહ ચાલતો હતો ને એમાં બોલ્યા કે મોટા મોટા પંડિત હોય એમ બોલ્યા. પછી બોલ્યા અમે ભાષણો કરીએ, અમે સમજાવીએ, અમે બોલીએ. મને ત્યારે મોક્ષમાં પ્રકાશકનું ગ્રહિત મિથ્યા જ્ઞાનનું એક પ્રકરણ યાદ આવ્યું. ત્યારે મેં લખ્યું નહીં મારી પાસે, પણ મને યાદ આવ્યું કે એમાં લખ્યું છે એવું કે ઘણા લોકો સાંભળે તો આ જીવ સંતુષ્ટ થાય. શું લખ્યું છે? ઘણા લોકો સાંભળે તો આ જીવ રાજી થાય, સંતુષ્ટ થાય. કોઈ ન સાંભળે તો દુઃખી થાય. શેનું લક્ષણ છે આ? અગ્રહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ છે. ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું ને કે સંજ્ઞીપણું મળ્યું. રાત્રે મેં ઘણું કીધું હતું. સંજ્ઞીપણું મળ્યું તો સમજવા માટે સંજ્ઞીપણું હતું ને. નિગોદની વાત તો સમજાય છે. ભાવ કલંક સુપૌરા નિગોદ વાસમ ન મુંચંતી. કે નિગોદની દશામાં તો ઠીક છે કે ભાવ કલંક એટલે ઘોર મિથ્યાત્વ છે. એ મોહના મિથ્યાત્વના વિપરીત શ્રદ્ધાના જ કાદવમાં એ ફસાયેલો છે. એનું તો સમજાય છે કે ભાઈ ચલો એ અનંતકાળ સુધી નીકળવાનો નથી. સમજીભાઈ? પણ સંઘની પંચેન્દ્રિયનો શું ખ્યાલમાં આવ્યું? સમજો કે ઘરના કોઈ જુવાન છોકરા હોય, એ રેકડીએ ઊભા ઊભા પાણીપુરી ખાતા હોય. સમજો, હું એમ નથી કહેતો અભક્ષ ખાય, પાણીપુરી ખાતો હોય, પણ ઓલો અણગાળેલ પાણી તો અભક્ષ જ છે ને. એક વાત. બીજી વાત, ચલો જુવાનિયા હોય, કોઈ દી મંદિરે નહીં, સ્વાધ્યાય નહીં, કાંઈ નહીં, રખડપટ્ટીમાં જ માને. એ ખાય પીવે, એની મોજ અને શોખ અને એમાં હોય. એ સમજો કે એકવાર સમાજ માન્ય રાખે, ઘર પરિવાર માન્ય રાખે, વડીલો માન્ય રાખે, બરાબર?
પણ શાસ્ત્રમાં સમજનારો, તત્વમાં સમજનારો, એ પાણીપુરીની રેકડી ઊભો હોય અને ખાતો હોય તો બોલો દુનિયા શું કહેશે? શું સમજાણું? કંઈક સમજાય છે? તત્વજ્ઞાનને આટલી સમજ હોય તો એ અભક્ષના રવાડે ચડેલો હોય તો એ વાત કેવી રીતે બેસે? જે ગુરુદેવસિંહ બોલે ને, જૈની હોવા છતાં પણ અજૈનપણામાં જીવન ગાળે. જેમ શાંતિભાઈ ખુશાલભાઈની જે વાત કરી, જો ને ઓલી બાઈ 7 વર્ષથી અસાધ્ય થઈને પડી છે. કેટલા એંગલથી 2 અબજ ને 40 કરોડવાળાને યાદ કરે છે. શૈલાબેન, મને તો આજે વિચાર એવા આવ્યા કે એક નાનકડી 10 પાનાની પુસ્તક લખવી જોઈએ. 2 અબજ ને 40 કરોડ એનું નામ રાખવાનું. 2 અબજ ને 40 કરોડ નામ રાખવાનું. અને પછી ગુરુદેવશ્રીના હજારો પ્રવચનોમાં આ દ્રષ્ટાંત, આ દાખલો કયા કયા એંગલથી આવે છે એની બધી નોંધ પાના નંબર વાઇઝ લખવાની. જેમ કે એમાં એક, છાતીમાં દુખે બોલાવો ડૉક્ટરને, ડૉક્ટર આવે ત્યાં સુધી તો ભાઈ સાહેબ રવાના, જાવ રખડવા. તો એનું ટાઇટલ લખવાનું, જાવ રખડવા. આવું હું તમને 10 પોઈન્ટ બતાવી શકું એક જ વાર્તામાં, એક જ સ્ટોરીમાં. 300 તો બોટ હોય, 300 તો બોટ, આગબોટ, જહાજો હોય, નાવો હોય. આપણે કહીએ ભાઈએ હજી કેટલું તારે કરવાનું છે, મૂકને હવે. તો આપણે આપણા હાટું ક્યાં કરીએ છીએ? જવાબ શું હતો? ખ્યાલમાં આવે છે? આપણે આપણા હાટું ક્યાં કરીએ છીએ? જગતને માટે કરીએ છીએ. એમાં જગતનો નિભાવો થાય. અને અહીંયા આખો પ્રવચન માથું ફોડીને ગુરુદેવશ્રીએ સમજાયું, કોણ કરે, કોનું કરે, જડનો જીવ શું કરે, જીવનું જડ શું કરે. ચમન ચક્કુ યાદ કર્યા કે નહીં? હાથ ઊંચો કરું એમ. હા, કરતા ન ધરતા કોઈ હૈ, અણુ અણુ સ્વયં મેં લીન હૈ. તો એમાં એ આત્મોપાદાન સિદ્ધમ વાળો એક વિશેષણ. એક પ્રશ્ન પૂછું છું, જવાબ આપશો. અનંત ભગવાનના કેટલા અતિશય છે? બોલો તો ખરા, કંઈક સાચું ખોટું જે પણ બોલો. 46 છે ને? કેટલા છે? 46 અતિશય છે ને? ત્યાં એવું લખ્યું છે, સ્વયં અતિશયવત. શું કીધું? સંસ્કૃતમાં એક શ્લોક આવે છે બહુ જોરદાર. ધનવાન હોય ને, પૈસાવાળા, એ પૈસાવાળાના, ધનવાનના 2-3 પ્રકારો આવ્યા. ઉત્તમાહ સ્વાત્મખ્યાતાહ, કે પોતાના બાહુબળે જે પૈસા કમાવીને કરોડપતિ થયા હોય એ ઉત્તમ ધનવાન, સૌથી મોટા. ભાર્યાખ્યાતાહ મધ્યમાહ, શું કીધું? નહીં, ભાતૃખ્યાતાહ મધ્યમાહ, પોતાના ભાઈઓ, ઘર પરિવારવાળા પૈસાવાળા છે એને લીધે એ કરોડપતિ. જેમ કે મુકેશ અંબાણી અબજોપતિ છે તો અનિલ અંબાણી પણ અબજોપતિ. એમ એમ દુનિયામાં ભાતૃખ્યાતાહ મધ્યમાહ. આપમેળે જે પૈસા બનાવ્યા છે એ તો ઉત્તમ ધનવાનવાળા. અને જે ભાઈઓના ધન વૈભવ પૈસાને લીધે જે એમની ખ્યાતિ પ્રસિદ્ધિ છે કે પૈસાવાળા, એ મધ્યમ. ત્રીજાને કીધું ભાર્યા ખ્યાતા અધમાહ. શું શું અર્થ થયો ને? શું ભાર્યા ખ્યાતા એટલે શું? ભાર્યા એટલે બાયડી. બાયડી બહુ પૈસાવાળી છે. મારી બાયડી તો કરોડપતિના ઘરની છે, એટલે હું પણ કેવો? એમ લખ્યું છે સ્પષ્ટ. ઉત્તમાહ સ્વાત્મખ્યાતાહ, ભાતૃખ્યાતાહ મધ્યમાહ, અધમાહ ભાર્યાખ્યાતાહ. ચોથી વાત તો બહુ જોરદાર લખી છે. કહું શૈલાબેન શું લખ્યું છે? અખ્યાતાહ ખ્યાતાહ ધમાધમાહ.
ખિસ્સામાં એક ચોવની ન હોય, અમે તો બહુ મોટા, અમે તો બહુ પૈસાવાળા હોય, કાંઈ નહીં, સાવ નાગા નગન હોય, એક તણખલું ન હોય, તો એમ કૃપાળુદેવ એમ કહે તણખલાના 2 કટકા કરવાની શક્તિ અમારામાં નથી, અને અમે મંદિર બનાવીએ, અમે સંસ્થા ઊભી કરીએ, અમે હજારોને ડોલાવીએ. આજે શું કીધું ગુરુદેવશ્રીએ? ધીમું બોલવું હોય તો અમે ધીમું બોલીએ, જોરથી બોલવું હોય તો જોશથી બોલીએ. જેનો આમ અવાજ આમ મોટેથી બોલવાનો હોય ને, આમ જેમ કે આપણે પરિશ્રમ પર્વમાં વગેરે વ્યવસ્થાના ભાગમાં જેમ વિરેનભાઈ બોલતા હોય, આમ હા ત્રાડ પડે, આમ કોઈ માઇકની જરૂર ન પડે એવો અવાજ જેનો હોય ને, આમ એને એમ કહે કે ભાઈ તમે માઇકમાં બોલો. સમજો કે કોઈ પણ વ્યક્તિ આમ મોક્ષનું કે તમે માઇકમાં બોલો, સૂચના તમારે દેવી છે ને કે માઇકમાં બોલો. ના નહીં, મારે માઇકની જરૂર નથી. ગુરુદેવશ્રીનું પ્રવચન એટલું માર્મિક છે. ધીમું બોલે એ કોણ, મોટેથી બોલે કોણ? અરે બોલવાનું કામ જ જડનું પરિણમન છે. મને તો એક બહુ માર્મિક મગજમાં વાત આવતી હતી કે આમાં વચન અને કાયાને કેમ લીધું છે. આ છેલ્લા 8 દિવસથી ચાલતો પ્રવાહ છે. છેલ્લા 8 દિવસથી આ વાત ચાલે છે કે બોલવાનો વ્યવહાર. કેમ કે જ્યાં સમજાવવાની વાત આવે ત્યાં બોલવાનો વ્યવહાર આવે, અને હું બીજાને સમજાવું છું. મેં કીધું ને, એક દિલ્હીના અમારા બહુ સિનિયર મોસ્ટ છે, એણે તો અત્યાર સુધી કેટલા પ્લેનના પ્રવાસો ખેડ્યા છે એની નોંધ એણે કરી રાખી છે. 75 વખત અમે પ્લેનમાં બેઠા છીએ, બધું રૂટ સહિત, બેંગ્લોર દિલ્હી, દિલ્હી બોમ્બે, આ તારીખે, પણ એમાં ઓલી 12/6ની તારીખ નથી. બતાવો શેની નોંધ રાખવા જેવી છે. ધ્યાન ગયું તો છેલ્લો શ્લોક જે આજે જે લીધું ગુરુદેવશ્રી, એમાં શું લખ્યું છે? શૈલાબેન, પોતે તો જાણતા નથી તેમ મારે સમજાવવાથી પણ જાણતા નથી, વૃથા મેં, એવું લખ્યું છે. વૃથા મેં, કે મારો સમજાવવાનો શ્રમ નકામો છે. ખ્યાલમાં આવ્યો? આ જે છે ને 57મો જે 58મો શ્લોક છે, એમાં વૃથા મે જ્ઞાપન શ્રમ. જ્ઞાપન શ્રમ એટલે સમજાવવાની જે મહેનત છે. વૃથા મે જ્ઞાપન શ્રમ, સમજાવવાનો મારો શ્રમ નકામો છે. આવું તો આપણે પણ બોલીએ છીએ, જેવું પૂજપાદ આચાર્ય બોલે છે, તને સમજાવવાનું નકામું છે, જાઓ ને, તારી જાડી બુદ્ધિમાં એ વાત જ નહીં બેસે. પણ એમાં ન્યાય બહુ ગજબનો છે. અજ્ઞાપિતમ ન જાનંતી યથા, નહીં સમજાવવાથી તો નહીં જ સમજે, એવું લખ્યું છે એમાં. અજ્ઞાપિતમ એટલે નહીં સમજાવીએ તો ન જાનંતી, નથી જ જાણતા. શું કીધું? ન સમજાવીએ તો નથી જ જાણતા. જેમ યથા તેમ તથા જ્ઞાપિતમ અપી ન જાનંતી. શું કીધું? નહીં સમજાવવાથી તો નથી જ સમજતા, જેમ તેમ સમજાવો તોય નથી સમજતા. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. એ જેમ તેમમાં બહુ માલ છે. જેમ એ પોતે તો સમજતા નથી, તેમ બોલો આગળ, તેમ કોકના સમજાવવાથી પણ નહીં જ સમજે. એટલે બીજી લીટીમાં એમ કીધું, તો પછી મારે સમજાવવાનો શ્રમ તો નકામો જ છે. કેવો ગજબનો ન્યાય છે. અચ્છા, મારે તો આ 58 નંબરના શ્લોકની સંધિ 19મા શ્લોક સાથે મને બહુ જોરદાર દેખાણી. 19મો શ્લોક તમારી પાસે નથી. 19મો શ્લોક, કેમ કે ચોથો ભાગ તમે લોકો લઈને બેઠા છો. એમાં 19મા શ્લોકમાં એવું લખ્યું છે, એનું ગુજરાતીમાં હું પાઠ કરું છું, સાંભળજો. આમાં પુસ્તકમાં તો ગુજરાતી નથી. આમાં એવું લખ્યું છે 19માં, યત પરૈ પ્રતિપાદ્યો અહમ, બીજા વડે સમજાવવાને લાયક છું. એટલે હું પોતે કેવો છું? બીજાને નહીં, બીજાઓ વડે સમજાવવાને લાયક. એટલે હું પાત્ર છું, હું શિષ્ય છું, હું શ્રોતા છું. એમ
હું ખરા શ્રોતા છું એમ, ખરો શ્રોતા, સમજાવવાને લાગે હું બહુ સત્પાત્ર છું એમ. યત પરૈ પ્રતિપાદ્યો અહમ, અને યત પરાન પ્રતિપાદે, અને હું બીજાને સમજાવું છું, બીજા વડે સમજાવવાને લાયક છું, એ શિષ્યત્વનો અહમ. અને હું બીજાને સમજાવવાને લાયક છું એટલે ગુરુનો ગુરુભાર, એટલે હું ગુરુ થઈ શકું છું એવોય છું, અને હું બીજાને માટે શિષ્ય થવાને લાયક છું એમ. ગુરુ શિષ્ય સંબંધીનો એવો અહમ. આચાર્ય લખે છે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ. આ બધું શું છે? મારું ગાંડપણું છે, પાગલપણું છે. હું કોકનો શિષ્ય કહેવાને લાયક છું, અથવા હું કોકનો ગુરુ કહેવાને લાયક છું. ઉપદેશને માટે પાત્ર છું, અને જગત માત્ર પણ ઉપદેશને માટે લાયક છે, અને હું એમને સમજાવું છું. ઉન્મત્ત ચેષ્ટિતમ તન મે, તે મારી ઉન્મત્ત ચેષ્ટા છે. યત અહમ તો નિર્વિકલ્પક, જો કે હું તો નિર્વિકલ્પ છું. અહીંયા વિકલ્પ એટલે શું થયા મીનાબેન? વિકલ્પ એટલે સમજવાના વિકલ્પો અને સમજાવવાના વિકલ્પો, એ બેઉ વિકલ્પો થયા. અને એ બેઉ વિકલ્પોથી પાર એવો હું નિર્વિકલ્પ છું. કોણે સમજાવું? શા માટે સમજાવું? વૃથા મે જ્ઞાપન શ્રમ. રાજનભાઈ એક બહુ સરસ પંક્તિ લખી એમાં, समझाने से समझ न आवे, समझने से समझ में आवे. समझावाती नहीं, समझवाती. समझाने से समझ न आवे, समझने से समझ में आवे. कौन किसे क्या समझावे, स्वयं ही समझ जावे. તમને આજના ગુરુદેવના શબ્દો બતાવીશ, એવું સરસ બોલ્યા છે. એને જ્યારે સમજવાની કાળ લબ્ધી હશે ત્યારે એ સમજશે. ભગવાન મહાવીર સ્વામી 24મા તીર્થંકર. સાંભળજો, 30 વર્ષ દી સુધી જેનો સમો શરણ રહ્યો, 30 વર્ષ દી સુધી જેનો સમો શરણ રહ્યો, લાખો કરોડો જીવો સમજા સ્વરૂપમાં સમાયા. એ પોતે ત્રીજા કાળના પહેલા તીર્થંકર આદિનાથ ભગવાન એટલે એમના દાદા, પ્રથમ તીર્થંકરના યુગ આદિના પ્રથમ તીર્થંકરના દરબારમાં મરીચી એટલે ચક્રવર્તીનો પુત્ર. આપણે ખબર છે અત્યારે જે ઇન્ડિયન ક્રિકેટમાં જે આઈસીઆઈસીઆઈ જે બોર્ડ છે ને, ઇન્ડિયન ક્રિકેટ લીગ, ઇન્ડિયન ક્રિકેટની જે આખી ટીમ છે, સંઘ, બીસીસીઆઈના પ્રમુખ કોણ છે ખબર છે દામજીભાઈ? હા, અમિત શાહના દીકરા. હા, હવે કોઈ દી મેદાનમાં એને દડો હાથમાં લીધો નથી, કોઈ દી બેટ પકડ્યું નથી. છાપામાં યુટ્યુબમાં બહુ આવે. અને એ હવે ક્રિકેટરોનો પગાર નક્કી કરે, કોણ ક્રિકેટર ઇન્ડિયા તરફથી રમે એ નક્કી કરે. જોજો, પોઈન્ટ એટલું સમજજો. શેના માટે મેં યાદ કર્યું ખબર? કે ખરેખર જે પોતે કાંઈ ન સમજે એ શું સમજાવે? શું કહું તમને, આ વિષય એવું સરસ ચાલે છે કે આપણે તો ખરેખર સમજાવવાની તો ગરમી તો ઉતરી જ જાય. શું કીધું? સમજાવવાની ગરમી તો ઉતરી જ જાય, પણ સમજવાની હોંશો પણ ઉડી જાય. આત્મા સમજે એવો છે કે સમજણનો પિંડ છે. તો આવતીકાલથી હવે સ્વાધ્યાય ભવનને તાળા. મીનાબેન તો આમ ના પાડે સાવ. ને સમજણનો પિંડ છે ને, હા, સમજણનો પિંડ છે, એ વાત પાકી છે. પણ છતાં સમજતો નથી, મહામૂર્ખામી છે. એટલે આ બે બારણા નહીં,
આ બધા જ બારણા ખોલી નાખવા જોઈએ. अपने को आप भूल के हैरान हो गया. ખ્યાલમાં આવે છે તો યત પરાન પ્રતિપાદયે, હું બીજાને સમજાવી શકું, ઉન્મત્ત ચેષ્ટિતમ વિદમ, એ ગાંડપણું છે. कौन किसे क्या समझावे, स्वयं ही समझ जावे. કોણ કોણ કોને સમજાવે? મરીચી ખબર? મરીચી રાજ ચક્રવર્તીનો દીકરો એટલે કોને કહેવાય? રાજકુમાર. રાજકુમાર બોલો તો રાજા, 6 ખંડના સર્વાંગ સુંદર રાજકુમાર મરીચી એટલે. અસંખ્ય દેવો તો એના મિત્રો હોય, મિત્રો બાળપણના બધા. શરીર રાજકુમારનું અને મગજ બુદ્ધિ, વિચાર કરો. અને બાપ ચક્રવર્તીનો નિયમ છે, સમશરણમાં કેવળીનો કોઈ વિરોધ ન કરી શકે. એ ચક્રવર્તીનો ભાગ્ય જ એવો હોય. આ પુણ્યની પણ સાતી છે તો સમજવા જેવી છે. દામજીભાઈ, દીકરો સંતાન પ્રતિકૂળ ચાલે છે તો આંખ બંધ કરીને સમજી લેવાનું પુણ્ય સાતિશય નથી. શું કીધું? કોઈ પણ સંયોગ પ્રતિકૂળ હાલે છે, એટલે મનમાં ઉચાટ પેદા કરે છે, પ્રતિકૂળ હાલે છે એટલે સમજી લેવાનો નિરતિશય પુણ્ય છે. કેવો? નિરતિશય પુણ્ય, જેમાં નિશ્ચિંતતા રહે, જેમાં સાતા અને સમતા ભાવ સુરક્ષિત રહે, સચવાયેલું રહે, એવો પુણ્ય જ સાતિશય પુણ્ય કહેવાય. તો ચક્રવર્તીનો પુણ્ય તો એવો સાતિશય હોય, પણ ભરતનો પુણ્ય તો ખરેખર એવો વિચિત્ર પુણ્ય હતો. ભાઈથી હેરાન, દીકરાથી હેરાન. હા, અમે પહેલી વખત વાત કરું છું, પહેલી વખત વાત કરી. ભાઈ સાથે પણ માથાકૂટ થઈ. કોણ ભાઈ? એટલે કોણ? કોના? અરે ભરતના. બરાબર, ભરતનો ભાઈ બાહુબલી, ભાઈ સાથે તો બાજા, વાદ વિવાદ કરવાનો પ્રસંગ આવ્યો. બોલો, ભાઈ સાથે લડે, ચક્રવર્તીનો એવો એ પુણ્ય સાતિશય ન હોય. તો એ પવિત્રતા એવી ગજબની, આવા પુણ્યને પણ લાત મારીને મોક્ષે ગયા. તો ભાઈથી એ હેરાન જ્યાં સુધી ઉદયમાં રહ્યા ત્યાં સુધી. દીકરાથી પણ હેરાન. દીકરો તો ક્યાંય ન રહેવા દીધો. હજી સાંભળો, 4-5 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ શ્રેણિક રાજાનો દાખલો આપ્યો હતો. મેં રાજા શ્રેણિકનું ચરિત્રની બધી વાત કરી હતી. ઓલો કુણિકની વાત કરી, અભયકુમારની વાત કરી. હા, એ જ્યારે ઓલો કુણિક માના ગર્ભમાં, ચેલનાના ગર્ભમાં છે, ત્યારે જ એને એવા કોડ થયા, એવા વિચારો આવે કે હું કાળજું ખાઉં છું. મને આવા વિચારો આવે. નહીં, હોય નહીં, જવા દે ને. હવે જે પુત્ર જ્યારે થયો અને મોટો થયો તો રાજનો એવો લોક, એક તરફ ઓલો શ્રેણિક પોતે પૂર્વભાવમાં બીજા 8 રાજકુમારોથી હેરાન થઈને બધું લાત મારીને બૌદ્ધોના આશ્રમમાં ગયો, રાજા શ્રેણિક. અને એનો જ દીકરો પછીના ભાવમાં રાણી ચેલના જેવી સમ્યક દૃષ્ટિ જીવ છે. વિચાર કરો, સમ્યક દૃષ્ટિ જીવ, માત્ર સમ્યક દૃષ્ટિ જીવ નહીં, ભગવાન મહાવીરના માસી, માત્ર ભગવાન મહાવીરના માસી નહીં, મગધ દેશ ત્યાંની મહારાણી કોણ? અને કુંડલપુરના મહારાણી કોણ? રાણી ત્રિશલા, એની નાની બહેન, જેના માસી મહારાણી હોય. વિચારો, જેના સગા 7 બહેનો હતી, માસી મહારાણી હોય. એમ ચંદનબાલા એ માસીઓના જ ક્રમમાં આવો મોટો સમૃદ્ધ પરિવાર હોય. કોણ કોના દુઃખને, કોણ કોના ઉદયને વહેંચી લઈ શકે? ત્યારે આપણને ખ્યાલ આવે થવા યોગ્ય થાય છે. તો જાણનારો કેમ નથી જાણતો? હા, શું વંદનાબેન? થવા યોગ્ય તો થાય છે, ખબર છે ને? તો જાણનારો જણાવવો જોઈએ ને. તને જાણનારો જણાઈ જાય તો થવા યોગ્ય થાય છે. શું કીધું? જાણનારો જણાય છે ને
તો જ તને થવા યોગ્ય થાય છે. બાકી જાણનારો જણાતો નથી તો થવા યોગ્ય થાય છે એ તારા મગજમાં, થવા યોગ્ય થાય છે એ મગજમાં છે જ નહીં તારે. મારે હું કરું તો થાય એવું છે. શું કીધું? હું કરું, હું ધ્યાન રાખું તો થાય એવું મગજમાં તારે ભરેલું છે. આજે આવ્યું જ્યાં સુધી ત્યાં સુધીનો જે ન્યાય આવ્યો ને એ આ છે. જો એ ક્યાં આજે બહુ સરસ વાત છે. જ્યાં સુધી અને ત્યાં સુધી 58મો શ્લોક છે ને એમાં, એના પહેલાં એ બહુ સરસ વાક્ય હતું. પ્રવચનમાં તમે જોજો જ્યાં સુધી અને ત્યાં સુધી આ જે શબ્દનો જે પ્રયોગ કરેલો છે એ બહુ સરસ પ્રયોગ છે. જો સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વપરનું ભેદ જ્ઞાન કરીશ નહીં ત્યાં સુધી શરીરાદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિ, એકતા બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, જો 4 શબ્દો આપ્યા છે. હા, આત્મબુદ્ધિ એટલે સરવાળે એકતા બુદ્ધિ, એટલે બાય પ્રોડક્ટમાં મમત્વ બુદ્ધિ, એટલે કર્તા બુદ્ધિ. આપણે તો હજારો વખત આ વાત કરીએ. જ્યાં મમતા હોય ત્યાં કર્તાપણું હોય. હા, એકત્વ બુદ્ધિ હોય ત્યાં મમત્વ બુદ્ધિ હોય, એકત્વ અને મમત્વ બુદ્ધિ હોય ત્યાં કર્તૃત્વ બુદ્ધિ હોય જ. અને ગજબની વાત, જ્યાં આવી રીતે એકત્વ, કર્તૃત્વ, મમત્વ બુદ્ધિ હોય, સ્વસ્વામિત્વ બુદ્ધિ હોય ત્યાં સહજ જ્ઞાતાપણું તો રહે જ નહીં. સ્વભાવ હોવા છતાં, સ્વભાવ સહજ જ્ઞાયક સ્વભાવ હોવા છતાં પણ ઓલી એકતા તૂટતી નથી. કૃપાળુદેવની ભાષામાં માયા મરતી નથી. શું કીધું? માયા મરતી નથી. રામજીભાઈ, હા, તો પછી એવા જીવને નવ કાળ છૂટે કોઈ નહીં. કાળ કોઈને નહીં છોડે. પછી ગુરુદેવ તો એક વખત એવું બોલ્યા, ત્રિકાળ સ્વકાળ જ અકાળ છે. શું બોલ્યા? ત્રિકાળ સ્વકાળ જ અકાળ છે, બાકી બધું પરકાળ છે. ત્રિકાળ સ્વકાળ જ અકાળ છે. અને કાળનો એક બીજો અર્થ થાય છે મોત. તો અકાળ એટલે જે મોતને પણ માત દે, એટલે જેને કોઈ દી મરણ છે નહીં. કેમ કે મરણ તો દેહનું છે, જન્મ પણ દેહનું છે. જન્મ, મરણ, પરિણમન બધું માત્ર અને માત્ર દેહનું છે. એક આજે એક સરસ અંશ આવ્યો હતો, જીવનું જીવન. હા, તમે જો એ કેટલું સરસ પ્રકરણ છે, બિલકુલ માખણ છે. આજના વ્યાખ્યાનમાં એટલું સરસ અને એવું આમ લચ્છીદાર ભાષામાં ગુરુદેવશ્રી બોલ્યા છે. 72મો પ્રવચન, બરાબર. પાના નંબર કાઢો 87, 87. સરસ ફકરો છે. એમ પર્સનલ ડાયરીમાં તો આમ લખી રાખવા જેવું છે. જો ઉપરથી 4 લીટી પછી એમાંથી જ્ઞાનની લહેર ઉઠે એ જીવતો જીવ છે. શું બોલ્યા? કહો, મજા આવી ગઈ. હા, ઉછલે છે રાજુભાઈ, ઉછલે છે આનંદ હેલોર, પ્રભુ મારા નાચરા મન મોરિયા. એ મન મોર એટલે એ જેમાંથી જ્ઞાનની, સાંભળો, જેમાંથી કશાયોની જ્વાલામુખી ઉઠે એ જીવ નહીં. હજી બોલો મીનાબેન, જેમાંથી કશાયોની જ્વાલામુખી ઉઠે એ જ્વાલામુખી, એ અનાત્મા, એ જડ, એ જીવ નહીં. જેમાંથી જ્ઞાનની લહેર ઉઠે એ જીવતો જીવ, બાકી તો મરેલા મરદા. અમૃત સ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાયેલા. આવ્યું હતું કે નહીં? ચિરમ સુષુપ્તો. ચલા બેન, ગઈકાલે મેં અડધી કલાક એની ચર્ચા લીધી છે રાત્રિના સ્વાધ્યાયમાં. સુષુપ્ત કેમ લખ્યું છે? સુષુપ્ત એટલે સારી રીતે સૂતેલો. સારી રીતે સૂતેલા એટલે જડતામ ગતાહ, પૂરેપૂરા જડત્વને પામેલા, જડ જેવા થયેલા, જડ જ બનેલા. એમ રૂપક અલંકારમાં. જેને જીવત્વનો ખ્યાલ નથી, જીવ છે કે જડ છે? બતાવો, બોલો.
જેને જૈનપનાનો ખ્યાલ નથી, એ જૈનમાં જન્મ્યા હોવા છતાં જૈન છે કે અજૈન છે? ખ્યાલમાં આવ્યો? જૈનમાં જન્મ્યા હોવા છતાં જૈનત્વનું જેને ભાન નથી, એ જૈન ક્યાં છે? એ જૈન નથી, અજૈન છે. એમ જીવત્વ સ્વભાવે હોવા છતાં જીવત્વનો ખ્યાલ જેને નથી, એ જીવ હોવા છતાં પણ જડ છે. જડવત શબ્દ આવ્યો હતો, જડવત. આમાં જો, એમાંથી જ્ઞાનની લહેર ઉઠે એ જીવતો જીવ છે, એમાંથી શ્રદ્ધા સમ્યક ઉઠે, જેમાંથી શાંતિ સ્થિરતા ઉઠે એ જીવનું જીવન છે. બાકી બધું મરણ છે. આ જીવન જગતના જ્યાં સુધી, જો આવ્યો, જ્યાં સુધી જ્ઞાન સ્વરૂપી પ્રભુ પોતાની અસ્તિત્વ હૈયાથી જ્ઞાનને આનંદ સ્વભાવે પોતે છે એવી અંતરમાં એકાગ્રતા ન થાય ત્યાં સુધી પરપદાર્થની એકતા બુદ્ધિ એની ટળે નહીં. ત્યાં સુધી એની એકતા બુદ્ધિ, આત્મબુદ્ધિ ટળે નહીં, મમત્વ બુદ્ધિ ટળે નહીં. કેમ કે આ બાજુ જ્ઞાન સ્વરૂપ હું એવી જ્યાં સુધી અંતર સ્થિરતા ન થાય ત્યાં સુધી એને મમત્વ બુદ્ધિ આ મારા એમ રહ્યા કરે. મારા જે છે એમાં એકત્વ નથી. જો શું કીધું? મારા જે છે એમાં જો એને ગઈકાલની ભાષામાં કહો છો, પકડજો. જે આત્મીય છે એમાં આત્મબુદ્ધિ નથી, અને જે અનાત્મીય છે એમાં આત્મબુદ્ધિ છે. પકડાનું? એક બોલ. બીજો બોલ. જે આત્મા છે એમાં આત્મબુદ્ધિ નથી, અને જે અનાત્મા છે એમાં આત્મબુદ્ધિ છે. બે હતા ને શબ્દો. અનાત્મીય ભૂત એટલે જે પારકા છે, પર છે, એમાં પોતાપણાની બુદ્ધિ છે. અને જે અનાત્મભૂત એટલે જે જડ છે, શરીરાદિ, એમાં આત્મબુદ્ધિ છે. શું સમજાવ્યું? બેનાબેન, બે ન્યાય પકડાય છે? હા, ગઈકાલ સવારે પણ આપણે આની ઘૂંટાઈ બહુ કરી છે. એક માત્રાનો ફેર છે. અનાત્મીય ભૂત આપણે કહીએ આત્મીય, આ અમારા આત્મીય છે. આત્મીય એટલે આ અમારા છે. પણ અનાત્મીય ભૂત એટલે શરીરાદી બધા બાહ્ય સંયોગો જે પારકા છે, બાકી બધા સંયોગ લક્ષણ, સ્વભાવ લક્ષણ નહીં. રૂપાબેન, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે છે ને, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 50 કાયમાં એમને સંયોગી ભાવ કીધું છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, વૈભવ એ તો બહારની વાત છે, એ તો નો કર્મની વાત છે. રાગ, દ્વેષ, મોહ વગેરે એ ભાવ કર્મ. ઓલી તો દ્રવ્ય કર્મની ભિન્નતા, આ ભાવ કર્મની ભિન્નતા. અને અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વગેરે જે મોક્ષ માર્ગ, પરમાત્મ પ્રકાશ આપણે હમણાં વાંચી ગયા છીએ. ભાવ લિંગ પણ પરભાવ છે. ભાવ લિંગ પણ પરભાવ છે. કેમ કે પર્યાય ભાવ છે. પર્યાય ભાવ જે હોય તે ઉત્પાદ વ્યયરૂપ હોય, અને ઉત્પાદ વ્યયરૂપ જે પર્યાય ભાવ છે એ મારો ત્રિકાળ સ્વભાવ ન હોય. આજે એના માટે પણ એક પેલો ધ્રુવવાળો શબ્દ લઈને ગુરુદેવસિંહ બહુ સરસ વાત કરી કે એ ધ્રુવ ભાવ, એ ધ્રુવ સ્વભાવ, એ સર્વજ્ઞ સ્વભાવ એ ધ્રુવ સ્વરૂપ છે. ભાવ લિંગ પણ પરભાવ છે. નિયમસારમાં 38મી ગાથા. નિયમસાર 38મી ગાથા. ઔદૈહિક, ક્ષાયિક, ક્ષયબ, શમિક આ બધા ભાવો પરદ્રવ્ય છે, પરભાવ છે, તેથી હે છે. જીવાદિ બહિતચ્છમ બહિર્તત્વ છે. એમાં ક્ષાયિક જ્ઞાન આવ્યું દામજીભાઈ, એમાં કેવળ જ્ઞાન પણ પરદ્રવ્યમાં આવ્યું, પરભાવમાં આવ્યું અને હેયમાં આવ્યું. કેમ કે પર્યાય ભાવ છે, ઉપજેલું છે. જે ઉપજેલું છે એ પરભાવ. કેમ કે એ જવાનો છે. શું કીધું? કેમ કે જે આવેલો છે એ જવાનો છે, જે ભેગું થયેલું છે એ વિખૂટો પડવાનું છે. એ સંયોગી ભાવ છે. એટલે 50 કાયમાં નિશ્ચય રત્નત્રયના ભાવોને પણ સંયોગી ભાવ કીધું છે. આપણને જગ જાહેર સંયોગ નથી દેખાતા,
આચાર્ય મુનિ ભગવંતોને તો અંદરના પર્યાયના પરિણમનમાં પણ સંયોગી ભાવ દેખાય છે. કઈ સોનોગ્રાફી લઈને બેઠા છે વિચાર કરો. હા, કેવું સરસ છે. ક્યાં ક્યાંથી હટવાની જરૂર છે, ખ્યાલમાં આવ્યું? આ જો આ પાનું કાઢો 93. વીતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર, ત્રિલોકનાથ એવું ક્યાંય છે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર તે પણ દિગંબર સંતો, એવી વાણીને આવું સ્વરૂપ ક્યાંય નથી. વાહ, વાણી એ ક્યાંય નથી અને આવું સ્વરૂપ એ ક્યાંય. મને આમાં બે બાબતો યાદ આવ્યા. વાણી ક્યાંય નથી એટલે સમોશરણની સભા ભરાણી હોય, ભગવાનની વાણી કરતી હોય તીર્થંકર, બરાબર. અને આવું સ્વરૂપ ક્યાંય નથી એટલે અનંતા સિદ્ધો જે સ્વરૂપને સમજીને સ્વરૂપમાં સમાયા છે, સ્વરૂપ સમજેલા. કાયાની વિસારી માયા, પછી યા સ્વરૂપે સમાયા એવા. આપણે તો વાણીમાં મોહાણા છીએ. શું કીધું? વાણીમાં મોહાયેલા નહીં. સાંભળજો, ફરીથી બોલું છું. વાણીમાં મોહાયેલા નહીં, ઉદયમાં રાચતા નહીં, સ્વરૂપમાં સમાયેલા. ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે, ઠીક, અને ગંગા નદી વહેતી જાય અને ત્રીજો તબક્કો બંગાળની ખાડીમાં સમાઈ જાય. ગંગા નદીનું જીવન સફળ અને સાર્થક શેમાં છે બતાવો? ઉગે છે એમાં, ગંગોત્રીમાંથી ઉગમ પામે છે એમાં, કે વહે છે એમાં, કે જઈને અનંતમાં સમાય છે એમાં? બોલો. બરોબર, એનું નામ જ જૈન દર્શન છે. પર્યાય પેદા થઈ અભિનંદનીય છે પણ આદરણીય નથી. પર્યાય પેદા થઈ, રાગ દ્વેષ કશાયના રંગે નહીં, સ્વરૂપ અને સ્વભાવના લક્ષ્ય. હિમાલય પર્વત ભગવાન આત્મા, એના તળિયામાંથી નીકળેલી છે ગંગોત્રી. પર્યાય એટલે ગંગા, પણ એ નીકળેલી ગંગા, સાંભળજો, ચોથે ગુણસ્થાને નીકળી, ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે, બારમે એ વહેતી ગંગા છે. ચોથે ગંગોત્રીમાંથી નીકળી છે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે, બારમે, 13મા સુધી એ આખું ગંગાનું શું છે? બોલો, વહેણ. એ આખું, અને ત્રિવેણી સંગમ, એમ અહીંયા રત્નત્રય રૂપ ત્રિવેણી સંગમ. પણ શું કીધું? સ્વાર્થી દુનિયા તો વહેતી ગંગાના ઘાટમાં નાય અને વખાણ કરે. આહા, નદીના કિનારા ઉપરના ખેતો, પંખીઓ, પશુઓ અને ખેડૂતો, ખરેખર ગંગા તો ગંગા છે, લાખો કરોડો જીવોનો નિહાલ કરી નાખે. પણ એ બે હાલ છે એનું શું? રામ તેરી ગંગા, સમજાય છે? પણ એ ગંગા તો મેલી થાય છે ને. સમયસાર નાટકની ભાષામાં બોલો, આ મોક્ષ પંથ બતાવે છે ને, પણ પોતે જગપંથમાં ઊભા છે ને. જગત તો ઉગમ પામેલી ગંગાના વખાણ તો નહીં, એને ખબર જ નથી. દુનિયાને તો ખબર જ નથી કે ગંગા નીકળી છે અને ગંગા જઈને હમાઈ છે, એને ખબર જ નથી. એને તો કેવી ગંગા જોઈએ? વહેતી ગંગા. કંઈક સમજાય છે હું શું કહું છું? તો ચોથેથી 13મા 14મા સુધી તો વહેતી સાધકની દશા છે, અને એ ગંગામાં આ લીલુંછમ હરિયાળું બધું ખ્યાલમાં આવે છે. આ બધું પાકે, પણ સ્વરૂપ અને સ્વભાવમાંથી નીકળેલી પર્યાયરૂપી ગંગા એ જ્યારે અનંત આત્મ સ્વરૂપમાં જઈને સમાય તો એનું જીવન ધન્ય બને.
શું સમજાણું? હા, એટલે ગુરુદેવ શ્રી આમાં એવું બોલ્યા છે, જો આ ફકરામાં જે આપણે ફકરો વાંચીએ છીએ ને ત્યાં 93 નંબરના, એમાં જો વીતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર ત્રિલોકનાથ એવું ક્યાંય છે નહીં. સર્વજ્ઞ પરમેશ્વર તે પણ દિગંબર સંતો, એવી વાણીને આવું સ્વરૂપ ક્યાંય નથી. લોકોને પરીક્ષા ન મળે, વિચારે જ નહીં, લોકોને પરીક્ષા ન મળે અને જ્યાં ત્યાં ભટકાય. યાદ રાખજો, સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે. જ્યાં ત્યાં ભટકાય. રજનીશ આમ બોલે છે ને ફલાણો આમ બોલે છે. જો કેવી સરખામણી તો કોની હારે કરે છે? ધૂળે બોલતો નથી. સાંભળને, દુકાનમાં મોટું સ્વાગત, એક દુકાનમાં ગયા હતા, સ્વાગત મોટું પુસ્તક, એક ત્યાં ભગવાન રજની, અરે મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ પરમેશ્વર જનેશ્વર દેવે કહેલો આત્મા, જનેશ્વર દેવે કહેલા નવ તત્વો, એની ક્યાં ખબર છે એને? હવે જાઓ આ વાક્ય વાંચો, મારી સાથે મોટેથી વાંચો, પર્સનલ ડાયરીમાં નોટબુકમાં લખી રાખજો. સર્વજ્ઞ જેના પંથમાં નથી, જેના મતમાં સર્વજ્ઞ સ્વભાવી માન્યો નથી, એને પર્યાયમાં સર્વજ્ઞપણું આવે નહીં. બોલો, એવું લાગે જાણે કે ગુરુદેવ શ્રી શ્રાપ આપતા હોય. શ્રાપ નથી આ, સાંભળજો, શ્રાપ નથી, આ વસ્તુનું સ્વરૂપ છે. ધામજીભાઈ, ગુરુદેવ શ્રાપ આપવા માટે તો પેદા થયા જ નથી. અરે એ તો આશીર્વાદ આપવા માટે પેદા નથી થયા, કેમ કે એ એવું સમજાવવા માટે પેદા થયા છીએ. નથી અમે શ્રાપ આપવા આવ્યા છીએ અને નથી અમે આશીર્વચન આપવા આવ્યા છીએ. સ્વભાવને ઓળખશો, તમારો આશીર્વાદ તમને મુબારક. સંયોગોને રવાડે ચડશો, તમારો શ્રાપ તમને મુબારક. એવું અમે સમજાવવા માટે આવ્યા છીએ. કંઈક સમજાય છે? હા, કેટલું સરસ છે. સર્વજ્ઞ જેના પંથમાં નથી, જેના મતમાં નથી, સર્વજ્ઞ સ્વભાવી માન્યો નથી, બોલો, એને પર્યાયમાં સર્વજ્ઞપણું આવે નહીં. આ હા હા, બોલો, એના મતમાં એવા શાસ્ત્રો હોય નહીં. આ તો સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત, એનો સ્વભાવ સર્વજ્ઞ છે. બોલો, સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત, એનો સ્વભાવ સર્વજ્ઞ છે. જીવનો સ્વભાવ સર્વજ્ઞ છે. શું કીધું? જીવનો, સાંભળો, આ વીટી સોનાની કેમ છે? કેમ કે સોનું સુવર્ણપનું એનો સ્વભાવ છે. શું કીધું? ખ્યાલમાં આવ્યો? દીકરી કરોડપતિ કેમ? કેમ કે બાપ કરોડપતિ છે ને. પોઈન્ટ સમજાણો? દીકરી કરોડપતિ કેમ? કેમ કે બાપ કરોડપતિ છે. એમ આ વીટી રૂપી દીકરી હોનાની કેમ? કેમ કે એનો બાપ, એના ઘડવૈયા. પેલા સ્કૂલોમાં છે ને એક બહુ સરસ મજાનો ગુજરાતીમાં નિબંધ આવે, આપણે આપણા ઘડવૈયા. મને નિબંધ બહુ ગમે. ઓલા છોકરાની જેમ હું 10-20 વખત એમને હું વાંચી નાખું. 2 પાનાનું છે, બહુ મસ્ત છે. એમાં એક વાક્ય આવે, પરિશ્રમ એ જ પારસમણી. અને આપણે લઈને બેઠા, પારકાપણું એ જ પારસમણી. ત્યાં એવું લખેલું છે, પરિશ્રમ એ જ પારસમણી. અને અહીંયા ભિકારાપણું, પારકાપણું, લાચારી કેવી લઈને બેઠા છે, વિચાર તો કરો. જ્યાં ત્યાં બધે. હા, સર્વજ્ઞ જેના પંથમાં નથી, જેના મતમાં સર્વજ્ઞ સ્વભાવી માન્યો નથી, એને પર્યાયમાં સર્વજ્ઞપણું આવે નહીં. એના મતમાં એવા શાસ્ત્રો હોય નહીં. આ તો સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત, એનો સ્વભાવ સર્વજ્ઞ છે. જીવનો સ્વભાવ સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ, સાંભળજો, એ સર્વજ્ઞ કેવો છે? ધ્રુવ સ્વરૂપ છે. એમ ધ્રુવ સ્વરૂપ છે. જીવનો સર્વજ્ઞ સ્વભાવ ધ્રુવ સ્વરૂપ છે. ધ્રુવ સર્વજ્ઞ. હા હા હા, મને તો આ મજા આવી ગઈ.
મને તો એમ થાય કે રાજકોટમાં હું મકાન બનાવું ને તો એના ઉપર નામ લખું, ધ્રુવ સર્વજ્ઞ. બનાવીશ નહીં વંદનાબેન? પણ નામ તો મને રૂપાબેન પૂછશે ને, મારે એક મકાન બનાવવું છે, નામ શું છો? ધ્રુવ સર્વજ્ઞ લખો. ધ્રુવ સર્વજ્ઞ કેવો મસ્ત શબ્દ છે. ઓલા મંદિરમાં છે એ અધ્રુવ સર્વજ્ઞ. ક્યાં બોલો શૈલાબેન બોલો, અધ્રુવ સર્વજ્ઞ કેમ? કેમ કે આજે છે અને કાલે નથી. અરે જે તે કાળે નમો સિદ્ધાણમમાં તો જાશે કે નહીં? નમો લોએ સૌ સાવણમમાં હતા અને અત્યારે વિરાજેલા છે નમો અરહંતાણમમાં. અને પછી કેટલાક કાળ પછી આવશો તો સિમંદર આ તો ગાયબ. અને સમજો, સાંભળો, જસ્ટ ઇમેજિન કરું છું, જે તે કાળે જ્યારે ભવિષ્યના 13મા તીર્થંકર થશે અને આ મોક્ષે જશે ત્યારે આપણે એના પછી તો સિમંદર બીજા આવશે અને આપણે પછી સિમંદર ભગવાનની સ્તુતિ કરશું, બરાબર? જય સિમંદર, જય સિમંદર, જય સિમંદર. ઓલા એમ કહે ભાઈ અમે એ નથી, અમે એ નથી, અમે તો બદલાઈ ગયા છીએ. નહીં 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 નહીં, તમે જ છો. પણ ભાઈ અમે વિદેહ ક્ષેત્રમાં અમારી વ્યવસ્થા, અમારી સિસ્ટમ એવી છે, પહેલા તીર્થંકર, અમારું નામ એક, અમારા ચિહ્નો એક, અમારી ઉંમર એક, અમે બધા એક હરખા છીએ. સિમંદર ભગવાન સમજાણો? પણ ઓલા અને આ નમો અરહંતાણમ વાળા સિમંદર અને નમો સિદ્ધાણમ વાળા સિમંદર. રૂપાબેન હવે સાંભળજો, નમો અરહંતાણમ વાળા જુદા, નમો સિદ્ધાણમ વાળા જુદા અને નમો શુદ્ધાણમ વાળા સિમંદર એ તો હાવ જુદા. રાજુભાઈ એક પ્રશ્ન પૂછો, કોની પૂજા કરવી, નમો અરહંતાણમ વાળાને કે નમો શુદ્ધાણમ વાળાને? હા, છે ને ગજબની વાત. जिन सो ही है आत्मा, अन्य सो ही है कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. भजो अरहंताणम ने, ध्याओ सिद्धाणम ने, પણ ભાઈ ભાવો તો શુદ્ધાણમ ને. શું કીધું? ભજો અરહંતાણમ ને, ધ્યાઓ સિદ્ધાણમ ને, પણ ભાવો તો શુદ્ધાણમ ને. એ ધ્રુવ સ્વરૂપ છે, એનો આશ્રય લઈને જે પર્યાયમાં સર્વજ્ઞપણું થાય અને એણે જે જોયું જાણ્યું તે સાચું, બાકી બધી કલ્પનાથી વાતું કરે એ સતને મેળ નહીં ખાય. એ અસત પ્રલાપ છે, એ બધો અસત પ્રલાપ છે. ચૈતન્યનો સર્વજ્ઞ ધ્રુવ સ્વરૂપ, બહુ અદ્ભુત ચર્ચા આ બધી છે. ખરેખર આનંદથી સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ. સારે એટલું જ, પોતે તો સમજતા નથી, મારે સમજાવવાથી એ નથી સમજવાના, એટલે મારે સમજાવવાનો શ્રમ નકામો છે. એમ કરીને એની તો ચર્ચા કાલે આવશે બધી. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. ઓમ નમઃ સદેવે. બલિદાશ્રમી જનવાણી માતનો